પ્રતિબિંબની પાર. પ્રકરણ 5. વોર્ડરોબ જેવા મોટા ક્લોઝેટના બંધ બારણાની સામે ઊભી રહી. તેની પૂંછડીનું ઠૂઠું વળી પાછું આવેલું. તેના ગળામાંથી ગરગરાટી થઈ અને એકાએક આઈના તરફ દોડી. એટલા જોરથી દોડી કે તેનો પટ્ટો પકડીને ચાલતો કોન્સ્ટેબલ લથડાયો. તેના હાથમાંનો પટ્ટો છટક્યો. તે સીધી ડ્રેસિંગ ટેબલ પર 2 પગ ઊંચા કરીને ઊભી થઈ અને આઈનામાં દેખાતા તેના જ પ્રતિબિંબને જોતી ઊભી રહી. એ દ્રશ્ય ખરેખર વિચિત્ર હતું. એ કૂતરી જાણે કે પોતાની ઇમેજને એક સ્ત્રીની માફક જોઈ રહી હતી. તેના મોઢામાંથી હવે કંઈક લાચારી ભર્યો, કંઈક દયામણો એવો અવાજ નીકળતો હતો. અમે સૌ કમરાના બારણે અને થોડાક અંદર ઊભા રહીને આ જોઈ રહ્યા હતા. 1.5 મિનિટ વીતી. એ કૂતરીએ પગ નીચે કર્યા. ડ્રેસિંગ ટેબલની નીચેનો ભાગ સૂંઘ્યો. પગથી તેણે ફરસ કોતરવાનો પ્રયત્ન કર્યો અને પાછી 2 પગે ઊભી થઈ. પોતાનું પ્રતિબિંબ જોઈ રહી. તેના મોઢામાંથી ફરી એ જ અવાજ નીકળ્યો. થોડી વારે કંઈક હતાશા અનુભવતી તે પાછી વળી અને ધીરેથી કમરામાં બેઠી. એ બેઠી છે કેમ? શાહે પૂછ્યું. સમજાતું નથી સર, ઇન્સ્પેક્ટર શેખ બોલ્યા. રિંકીના કોન્સ્ટેબલે તેને ઊભી થવા માટે હુકમ આપ્યો. તે ઊભી થઈ અને વિચિત્ર રીતે મમ અવાજ કરતી રહી. એ કૂતરી શું વિચારતી હશે તે કળવું તેના ટ્રેનર માટે અને ઇન્સ્પેક્ટર શેખ માટે અઘરું થઈ પડ્યું. સિલ્કીને લઈ આવો, ઇન્સ્પેક્ટર શેખે હુકમ કર્યો. સિલ્કીને વિજયનું એક જૂનું શર્ટ સૂંઘાડવામાં આવ્યું. રિંકી કરતાં એ ઉંમરમાં નાની હતી, સહેજ વજનદાર પણ ખરી, અને તે જે રીતે તેના રખેવાળને ખેંચી રહી હતી તે જોતાં તે રિંકી કરતાં વધુ ચપળ કે ઉશ્કેરાટવાળી લાગતી હતી. તે જોર જોરથી ભસ્તી મહેલમાં દાખલ થઈ હતી. તે પણ દિવાનખંડમાં ગઈ અને ત્યાં ઊભી રહી. તેણે પહેલાં શાહ સાહેબને જ સૂંઘ્યા. નો, ગેટ ઓન, ઇન્સ્પેક્ટર શેખે હુકમ કર્યો અને શાહની બાજુમાં જઈને તેને ફરી વખત પેલું શર્ટ સૂંઘાડવામાં આવ્યું. દિવાનખંડમાં તેણે ચક્કર લગાવ્યું. તે ખોજ કરી રહી હતી, સંતાડેલી ચીજ શોધતા તરવરાટ ભર્યા બાળકની માફક. તેની પાછળ તેનો રખેવાળ પણ તે જે તરફ જતી તે તરફ જતો. ગુડ ગર્લ કહેતો તેને બિરદાવતો હતો. દાદર તરફ જવાને બદલે તે ડાઇનિંગ રૂમ તરફ ગઈ. ભોજન કક્ષમાં મુકાયેલા વિશાળ ટેબલની આસપાસ સુંદર ખુરશીઓ પણ હતી. અમે આવ્યા ત્યારે તેના પર કપડાં ઢાંકેલા હતા. આજે જુવાનસિંહે સૂચના મુજબ કપડાં હટાવ્યા હતા. સિલ્કી ખુરશીઓને સૂંઘતી રહી. એક ખુરશી પાસે તે અટકી. સિલ્કીથી સ્મેલ પકડાતી નથી સર, ઇન્સ્પેક્ટર શેખ બોલ્યો. તેને પહેલાં કમરામાં લઈ આવો, શાહે કહ્યું, અને સિલ્કીને કેસરબાના કમરામાં લાવવામાં આવી. બારણામાં જ તેણે ધમાલ મચાવી હતી. તે જોર જોરથી ભસવા માંડી અને તેના રખેવાળથી દૂર હટવા માંડી. તેનો પટ્ટો ખેંચાયો. ગળું ભીસાય તેટલું જોર તેણે બારણામાં જ કર્યું. રખેવાળે તેને અંદર અડસેલી અને તેણે ભયાનક જોર કર્યું. રખેવાળનો હાથ હટવાયો. તેના હાથમાંનો પટ્ટો લેસર્યો. તે દોડી, બહારની તરફ દોડી. તે સાથે જ કમરામાં ઊભેલી રિંકી પણ જાણે ચમકી હોય તેમ તેણે દોડવા પ્રયત્ન કર્યો. બારણા પાસે થોડી ધમાચકડી મચી. સિલ્કીને પકડવા માટે ભારે માથાઝીક કરવી પડી. તે કમરામાં ઊભી રહેવા તૈયાર ન હતી. તે બેફામ રીતે ભસતી અને જાણે કે ભાગી જવા માગતી હોય તેમ બારણાની બહાર નીકળી. એ અંદર જવા કે ઊભી રહેવા નથી માગતી, ઇન્સ્પેક્ટર શેખે કહ્યું. તેને શાંત રહેવા માટે રખેવાળે બૂમ મારી. તેના પટ્ટાથી તેને પકડી. તે શાંત તો થઈ ગઈ, પણ તે તદ્દન બેકાબૂ બનીને દિવાનખંડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી રહી. વાત નહીં બને, આખરે શેખ સાહેબે કહ્યું. પણ એ કૂતરીઓ આમ કેમ વર્તી રહી છે? માધવી બોલી. સમજાતું નથી, શેખે કહ્યું. તમે કહ્યું હતું કે તેણે ગન પકડી છે. રિંકીએ ચોક્કસ પકડી છે, પણ આટલા દિવસો પછી તેના સગડ મેળવવા મુશ્કેલ છે. એક વાત નક્કી છે સર, કે જેની આ ચપ્પલ છે તે આ કમરામાં અને દાદર ઉપર બંને જગ્યાએ એમ ફેરો છે, ઇન્સ્પેક્ટર શેખે કહ્યું. તમારું શું માનવું છે? ઇન્સ્પેક્ટરે તેના રખેવાળને ઉદ્દેશીને કહ્યું. રિંકીને ગન મળી છે તે નક્કી, પણ આટલા દિવસે તે પગેરું નહીં કાઢી શકે. બાકી જે ભાઈની શોધ ચાલે છે તે અહીં આવી ગયા છે તે નક્કી. એમ તો અમે પણ અહીં આવી ગયા છીએ, મેં કહ્યું. પણ એ તમને કેમ બહાર ખેંચી રહી છે? માધવીએ પૂછ્યું. તમે એને બહાર ફેરવો, કદાચ તે ગન પકડે. એ પ્રમાણે કરવામાં આવ્યું, પણ તેનું કોઈ પરિણામ ન આવ્યું. અમે બધા બહાર નીકળ્યા. જાની સાહેબ, વખત જઈને તમે બોલાવ્યો છે? શાહે ઇન્સ્પેક્ટર જાનીને પૂછ્યું. જી સાહેબ, તેને મેં દરબારગઢમાં આવવાનું કહ્યું છે. મહેલની અદ્ભુત પોર્ચમાં ટોળું વળીને અમે ઊભા રહ્યા. શાહ સાહેબે મહેલના કમ્પાઉન્ડમાં અને બાજુમાં આવેલા પ્રાઇવેટ બીચ પર આંટો લગાવવાનું સૂચન કર્યું. માધવી હજુ પેલી બંને કૂતરીઓ તરફ જોઈ રહી હતી. સાચે જ શેખ સાહેબ, એ કૂતરીઓ ગન પકડી હતી.
હું સિલ્કી વિશે કહી શકતો નથી, પણ રિંકીએ ચોક્કસ ગંધ પારખી છે, તેમાં બે મત નથી. વિજય જોશી દાદર ચડીને ઉપર ગયા છે. એટલું જ નહીં, પણ પેલા આઈના પાસે તેમણે ખાસો વખત ગાળ્યો છે. એ ગુમ થયો ત્યારે તેણે વખત ગાળ્યો હશે? માધવીએ પૂછ્યું. એ કહેવું મુશ્કેલ છે, શેખે કહ્યું. મને તો આશા જ ન હતી કે બેમાંથી એકેય કૂતરી ગંધ પારખી શકશે. હું તમને કહું કે આ એક રેકોર્ડ છે. આ બીજી કૂતરી? માધવીએ પૂછ્યું. સિલ્કી? યસ. તે કેમ કમરામાં જવા માંગતી નથી? તેના મગજમાં શું ચાલતું હશે મેડમ, તે તો કળવું શક્ય નથી, પણ કેટલીક જગ્યાઓ એવી હોય છે જેમાં કૂતરાઓ જતા નથી. એ બધી સાચી વાત હોય કે ખોટી, પણ કૂતરાઓ વિશે ઘણી કિંવદંતીઓ પ્રચલિત છે. વળી સિલ્કીને સ્મેલ પકડાઈ પણ નથી. કૂતરાઓમાં પ્રોમિનેશન જેવું હોય છે તે મેં સાંભળ્યું છે, માધવીએ કહ્યું. તેમાં સાવ અસત્ય નથી, શેખે કહ્યું. મેં કૂતરાઓમાં અગમના એંધાણના અનેક કિસ્સાઓ જોયા છે. હવે એમ તો કૂતરાઓ ગુજરી ગયેલા લોકોના આત્માને જોઈ શકે છે તેવું કહેવાય છે, મેં કહ્યું. પણ તદ્દન ખોટી વાત છે. પહેલો પ્રશ્ન તો એ છે કે એવો આત્મા અથવા માણસની કાયા વગરનું સ્વરૂપ અથવા અશરીર છે કે નહીં, તે જ એક પ્રશ્ન છે. એવું નથી સાહેબ. જેમ કેટલી જગ્યાના વાઇબ્રેશન આપણે અનુભવીએ છીએ તેવું જાનવરો પણ અનુભવે છે. ક્યારેક કૂતરા ખૂબ જ વિચિત્ર રીતે વર્તતા હોય છે. માણસ કરતાં ઘણી બાબતોમાં તે આગળ હોય તેમ લાગે, તેવા કેટલાય દાખલા મોજૂદ છે. એટલે તમારું શું માનવું છે શેખ? શાહે પૂછ્યું. શેખ દૂર ઊભેલી કૂતરીઓ સામે જોઈ રહ્યો. મને ખ્યાલ નથી આવતો સર, તે બોલ્યો. એ કૂતરીને છૂટી મૂકી દો સતુજી, તેણે કોન્સ્ટેબલ્સને હુકમ આપ્યો. સિલ્કી અને રિંકી નામની બંને કૂતરીઓની લિસ્ટ છોડવામાં આવી. કૂતરીઓ ભસતી દોડતી મહેલના પોર્ચમાં આવી. અમે સૌ તે તરફ જોતા ઊભા રહ્યા. કૂતરીઓ પોર્ચના પગથિયા ચડી, વરંડામાં પહોંચી. એક પછી એક બંનેએ બારણા સૂંઘ્યા. રિંકી ફરી દિવાનખંડમાં પહોંચી અને સીધી દાદરને પગથિયે ગઈ. તેણે પુનઃ દાદરની કાર્પેટમાં જ્યાં પગદાળું પડ્યું હતું તે જગ્યા સૂંઘી. આ દરમિયાન બીજી કૂતરી સિલ્કી ડાઇનિંગ રૂમમાં ગઈ. ડાઇનિંગ ટેબલની ખુરશીઓ સૂંઘી અને કેસરના કમરાના બારણા પાસે આવી. બરાબર અડધી મિનિટ બાદ રિંકી તેની પાછળ આવી. તે કમરામાં પ્રવેશી, આઈના પાસે પહોંચી. આઈનાની આગળના ડ્રેસિંગ ટેબલ પર બે પગે ઊભી થઈ. કંઈક અવાજ કર્યો. ડ્રેસિંગ ટેબલના એક ખૂણેથી બીજા ખૂણા સુધી તેણે ઊંડા સિસકારા સાથે ઉચ્છ્વાસ ફેંકીને ગંધની રૂખ મેળવવા પ્રયાસ કર્યો. હતાશાજનક અવાજો તેના મોઢામાંથી નીકળતા રહ્યા અને તે કમરાની ફરશ પર આઈના તરફ મોં કરીને બેઠી. બીજી કૂતરીએ કમરામાં પ્રવેશી જ નહીં. એ દ્રશ્ય સાચે જ અજાયબ હતું. ઇન્સ્પેક્ટર શેખ માથું ખંજવાળતા ઊભા રહ્યા. ડોગ સ્કોડની તેમની 10 વર્ષની કારકિર્દીમાં તેમણે આવી ઘટના જોઈ ન હતી. બાકીનાઓ માટે એ અનુભવ નવો જ હતો. આનો અર્થ શું? શાહે પૂછ્યું. આ કમરામાં કશુંક બન્યું છે, ઇન્સ્પેક્ટર શેખે કહ્યું. મતલબ વિજય સાથે? માધવીએ પૂછ્યું. એ નક્કી નથી કહી શકાતું. એક વાત ચોક્કસ છે કે સિલ્કી અને રિંકી બંને કોઈ જુદો તર્ક કરી રહી છે. જુદો તર્ક એટલે? શાહે પૂછ્યું. વિજય જોશી આ કમરામાં આવ્યા છે તે વાત ચોક્કસ છે. સમય એટલો થઈ ગયો છે કે તેની ગંધનું પગેરું કાઢવું અશક્ય છે. કૂતરીઓને તે ખ્યાલ છે, પણ તે આપણને કહી શકતી નથી. તેની ટ્રેજેડી છે. પણ આ સિલ્કી કેમ અંદર આવતી નથી? માધવીએ પૂછ્યું. અને આ રિંકી કેમ અહીં બેસી ગઈ છે? મેં કહ્યું ને, બંને કૂતરીઓના દિમાગમાં કંઈક જુદી જ વાત ચાલી રહી છે, શેખે કહ્યું. સિલ્કી કશાકથી ડરી રહી છે અને રિંકી કશાકની રાહ જોઈ રહી છે. ક્યાંય સુધી એ કૂતરીઓ એમ જ રહી. આખરે શાહ સાહેબ આઈનાની નજીક ગયા. તેમણે આઈનાને ઝીણવટથી નિહાળ્યો. આઈના પર ફિંગરપ્રિન્ટ્સ દેખાય છે, તે બોલ્યા. આપણે પ્રિન્ટ્સ લેવડાવી જોઈએ. એ આઈના પર કદાચ મારી પણ પ્રિન્ટ હશે જ, માધવી બોલી ઉઠી. મારી પણ હોય, આઈ ડોન્ટ નો. મેં તો ચોક્કસ એ આઈના પર હાથ ફેરવી જોયો છે. આઈનો લૂછાયો તો નથી ને? શાહે પૂછ્યું. એમ કે સિંહે આજુબાજુ જોયું. મહેલનો એકમાત્ર નોકર જુવાનસિંહ બધાની પાછળ ઊભો હતો. તેમણે સહેજ ઊંચે સાદે જવાનસિંહને પૂછ્યું. આઈનો સાફ કર્યો છે? જુવાનસિંહ થોડો બહેરો હશે. હે? નહીં નામદાર, જુવાનસિંહ ખચકાઈને આજુબાજુ જોઈને બોલ્યો. એ સાફ કરવાનો જ હતો, પણ પછી ભૂલી ગયો સરકાર, પછી ભૂલી ગયો. મેં તેની સામે જોયું. એ માણસને થયું હતું કે તેણે ભૂલ કરી હતી. તેની આંખમાં એક જાતનો ભય તરી આવ્યો. સારું થયું, કમસે કમ આઈનો લૂછાયો નહીં તે સારું થયું છે, શાહ સાહેબ બોલ્યા. અને અમે બધા પાછા નીકળ્યા.
અને પુનઃ દરબારગઢમાં પહોંચ્યા ત્યાં સુધી કૂતરીઓ વિશે ચર્ચા થતી રહી. બંને પોલીસ કૂતરીઓની વર્તણૂક વિચિત્ર હતી. ઇન્સ્પેક્ટર જાનીએ જાસૂદથી કોલ કરીને હેડક્વાર્ટર્સ પરથી ફિંગરપ્રિન્ટ્સ લેનારા તજજ્ઞોને બોલાવ્યા હતા. સાંજ સુધીમાં તો તેમની ફોટોકોપીઓ તૈયાર થઈ હતી. તેમાં માધવીના હાથની પ્રિન્ટ્સ હતી. આયનાના એક ખૂણેથી મારી આંગળીઓની પ્રિન્ટ પણ મળી આવી હતી અને સૌથી ચોંકાવનારી પ્રિન્ટ્સ તો 2 હાથની હતી. આયનાના મધ્ય ભાગમાં પૂરા બંને હાથથી કોઈએ આયના પર થાપા માર્યા હોય તેવી હાથની આંગળીઓ, હથેળી અને અંગૂઠાઓની છાપ હતી. એ હાથની છાપ! માધવીએ ઉદ્ગાર કાઢ્યો. વિજયની હોઈ શકે, મેં કહ્યું. પણ માધવીએ કહ્યું. હું અને શાહ સાહેબ તેની સામે જોઈ રહ્યા. માધવી શું બોલવા માંગતી હતી? માધવી બોલતા બોલતા અટકી હતી. તમે શું કહેતા હતા માધવીબેન? શાહે પૂછ્યું. વેલ, તે વિચારમાં પડી. તેણે મારી સામે જોયું. કેતન, તું અને વિજય આવ્યા ત્યારે વિજયે આ રીતે હાથ લગાડેલા હતા? નહીં, એ આઈનાને અડક્યો પણ ન હતો. મેં જવાબ આપ્યો. તે આઈનાની સામે ઊભો રહ્યો હતો, તેમ હું પણ ઊભો હતો. મેં તેની ફ્રેમ તપાસી હતી અને આ કોર્નર પર હાથ લગાડીને મેં આઈનાના કાચને તપાસ્યો હતો. કારણ ડાબી બાજુના કોર્નર પરથી આઈનો અને તેની ભીતરનો ઢોલ જાણે અલગ હોય તેવો ભાસ થાય છે. વિજય અને હું આ કમરામાં આવ્યા ત્યારે પણ તેણે આઈનાને હાથ અડાડ્યો ન હતો. આઈ એમ શ્યોર અબાઉટ ઇટ. આઈનો તેને ગમ્યો હતો, પણ તેના કરતાં ઝરૂખાની નીચે અથડાતા સમુદ્રના પાણીના મોજા અને આ તરફનો પ્રાઇવેટ બીચ તેને વધુ અદ્ભુત લાગ્યા હતા. તે વારંવાર તેના ડિઝાઇનરને, તેના આર્કિટેક્ટને વખાણતો હતો. એ માણસ સાચે જ સૌંદર્ય દ્રષ્ટિવાળો હોવો જોઈએ, વગેરે વગેરે. માધવીએ કહ્યું. ધેટ મીન્સ કે તમારા લોકોની ગેરહાજરીમાં તેણે આ આઈના પર આ રીતે હાથ લગાડ્યા હશે, સીબીઆઈના શાહ સાહેબે કહ્યું. પણ તેનું કંઈ કારણ તો હોવું જોઈએ ને? એ ચર્ચા ઘણો વખત ચાલી હતી. તે રાત્રે અમે દરબારગઢમાં જ જમ્યા હતા. MK સિંહે અમારી VIP ખાતર બરદાસ્ત કરી હતી, છતાં તેમના ચહેરા પરથી વિજયની ચિંતાનો ખ્યાલ આવતો હતો. તેમના પત્ની શ્યામકુંવરબા ઓછું બોલનારી સ્ત્રી હતી. વળી જેટલો પરિચય અમને MKનો હતો તેટલો તેમનો ન હતો. વળી હજુય તેમના કુટુંબમાંથી રજવાડી સંકોચ ગયો ન હતો. અમે જમીને દરબારગઢના પટાંગણમાં બેઠા હતા અને ઇન્સ્પેક્ટર શેખ આવ્યા હતા. આવો શેખ સાહેબ, MKએ સ્વાગત કર્યું હતું. તેમણે આખો દિવસ દોડધામ કરી હતી. તાબડતોબ ફિંગરપ્રિન્ટ્સ લેવાની, તેમની ફોટોકોપી બનાવવાની વ્યવસ્થા વગેરે કરવામાં તેમણે ઇન્સ્પેક્ટર જાનીને મદદ કરી હતી. આપને સાહેબ થાક ન લાગ્યો હોય તો આપને રાત્રે સાથે લઈ જવા છે. ક્યાં? શાહ સાહેબે કહ્યું. કેસરબાગમાં, શેખ બોલ્યા. શું કામ? આમ તો કશું ઠોસ કારણ નથી, પરંતુ આજે કેસરબાગથી આવતા જે ચર્ચા થઈ તે પરથી મને અને ઇન્સ્પેક્ટર જાનીને પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. વિજય જોશીના કેસની વિગતો પરથી એવું લાગતું નથી કે તેમનું કોઈ ખૂન કરે. ન તો તે આત્મહત્યા કરે તેવો માણસ હતો. તેની લાશ પણ મળી નથી અને સગડ પણ મળ્યા નથી. વખતસિંહ નામના માણસને તમે લાવવાના હતા. જાની સાહેબે તેની પૂછપરછ પૂરતા પ્રમાણમાં કરી છે. 11મી જુલાઈએ એક માણસને ભારે વરસાદ અને વાવાઝોડાના વાતાવરણમાં તે દરિયાકાંઠે ઉતારી આવ્યો હતો. એથી વિશેષ તે કોઈ માહિતી આપી શકતો નથી. તે દિવસે જે બસો આવી હતી તે બસોના ડ્રાઈવર, કંડક્ટર અને કેટલાક જાણીતા પેસેન્જરોની પણ પૂછપરછ કરવામાં આવી છે. વિજય જોશી જો બસમાં આવ્યો હોય તો તે છેલ્લી બસમાં નથી જ આવ્યો તે હકીકત છે. એ આવ્યો હોય તો બપોર પછીની અને સાંજના 7:30 સુધીની કોઈ બસમાં આવ્યો હોય. આ બધી બસમાં ખાસી ગર્દી હતી. તેમાંની કેટલીક થ્રુ બસો હતી. ગમે તેમ પણ પૂછપરછમાં સ્પષ્ટ માહિતી મળતી નથી. શેખે કહ્યું. તમે કંઈ બીજું કહેતા હતા. શાહ સાહેબને ખ્યાલ આવ્યો કે શેખને તેમણે તેમના કથનમાંથી વચ્ચે ઝટકાવ્યા હતા. ઓહ યસ, હું એમ કહેવા માગતો હતો કે વિજયભાઈના મૃત્યુના, અકસ્માતના કે પછી કોઈએ તેમને ક્યાંય જોયા હોવાના અહેવાલો કે સગડ ન મળતા હોય તો તેનો આ જ અર્થ થાય છે સર કે, માફ કરજો, શેખે અમારી સામે જોઈને કહ્યું, કે તે પોતે ક્યાં જાય છે તે કોઈ જાણે નહીં. તેની પૂરતી તકેદારી રાખીને તે ગમે ત્યાં ગયા છે. ધેટ્સ રાઇટ શેખ, સાચું પૂછો તો મારો પણ એ જ મત છે, શાહે કહ્યું. ઇન્સ્પેક્ટર જાની અને ઇન્સ્પેક્ટર શેખ સાથે વિજયની શોધ માટે કેટલા પ્રયાસો કરવામાં આવ્યા હતા તેની વિગતો તે દિવસ દરમિયાન ચર્ચાઈ ગઈ હતી. શાહ સાહેબે એ પણ કહ્યું હતું કે વિજયના ઘરમાં અગમનિગમના પુસ્તકો પણ તેમણે જોયા હતા. તેમાંનું એક પુસ્તક જેમાં રહસ્યમય ઘટનાઓના અનુભવોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા હતા તે કિતાબ તે સાથે લાવ્યા હતા.
તેમ છતાં તેમણે પોતાનું કોઈ મંતવ્ય રજૂ કર્યું ન હતું. એટલે સાહેબ, હું અને જાની સાહેબ ક્યારના એ જ ચર્ચા કરીએ છીએ. શી ચર્ચા શેખ? શાહે પૂછ્યું. માણસ કોઈને કશું જ કીધા વગર ઘર છોડીને કેમ જાય? તેમણે સવાલ કર્યો. એ ઘર છોડીને ગયો છે તેવી ધારણા કરીએ તો જ આ સવાલ અર્થપૂર્ણ લાગે ને શેખ સાહેબ, માધવીએ કહ્યું. ઓ યસ, તે તો સ્પષ્ટ છે, શેખે કહ્યું. પણ અત્યારે જે સ્થિતિ છે તે જોતાં એમ લાગે છે કે કોઈને પણ કહ્યા વગર જાતે જ નક્કી કરીને એ ભાઈ નીકળ્યા ન હોય તો ક્યાંક તો એમના સગડ મળ્યા વગર ન રહે, શેખે કહ્યું. આપને ખ્યાલ આવે છે ને સાહેબ, માણસ એવું નક્કી કરીને નીકળે કે હું ક્યાં જાઉં છું કે હું ક્યાં જાઉં છું તેની કોઈને ખબર ન પડવી જોઈએ તો તેને શોધવાનું કામ અઘરું થઈ પડે છે. એટલે તો ગુમ થતા જુવાનો કે પછી ગુનેગારોમાંના કેટલાય પકડાતા નથી. ફાઇન શેખ, પણ તમારો મુદ્દો શું છે? મારા કરતાં ઇન્સ્પેક્ટર જાનીનો એ મુદ્દો છે તેમ મારું કહેવું છે. કારણ જાની સાહેબ છેલ્લા 1.5 વર્ષથી અહીં રહે છે. તેમને આ જગ્યાનો પૂરતો પરિચય છે. તેમને પણ આ કેસરબાગના ઇતિહાસની ખબર છે. અરે, તેમાં મોટા ઇન્વેસ્ટિગેશનની ક્યાં જરૂર છે? શાહ બોલી ઉઠ્યા. આપણી પાસે મોહનકુમાર સિંહ જે ઇતિહાસના પાના જેવા જીવતા જાગતા બેઠા છે. શું કહો છો સાહેબ? શાહે એમ.કે. સિંહને પૂછ્યું. તમે એમને જ પૂછો ને. એ જ વાત મારે કરવાની હતી. આ મહેલમાં પહેલાં ચિત્ર વિચિત્ર બનાવો બન્યા છે તેવું ગામના લોકો કહે છે, શેખે કહ્યું. એ મહેલનો ઇતિહાસ તો મેં આ બધાને કહ્યો હતો. કેટલાય વર્ષો સુધી એ મહેલ માટે ઝઘડો ચાલ્યો હતો કહીને એમ.કે. સિંહે અમને જે વાત કરી હતી તે કહી સંભળાવી. કેસર વિશે પણ તેમણે માહિતી આપી. એ કેસરબાગની તમામ ચીજો બળી ગઈ હતી. તે મારે માટે પણ એક સમસ્યા હતી. પણ તે વખતે મારી ઉંમર 9-10 વર્ષની હશે. કેવી આગ લાગી હતી તેની મને કલ્પનાય નથી. પણ એવી ભયાનક આગ લાગી હોય તો મહેલ બળ્યો હોય, રાજ રચેલું બળ્યું હોય, શેખે કહ્યું. એમ.કે. જ્યારે અમને વાત કરી હતી ત્યારે અમે આ જ પ્રશ્ન કર્યો હતો. તેનો કોઈ ઉત્તર મારી પાસે નથી, એમ.કે. બોલ્યા. જાની સાહેબ કહે છે કે મહેલમાં જ કશું રહસ્ય છે. મતલબ તમારું એમ કહેવું છે કે મહેલમાં કોઈને ખ્યાલ ન આવે તેવું કોઈ ભોંયરું છે, કોઈ બોગદું છે? શાહે પૂછ્યું. નહીં સર, શેખે કહ્યું. પણ મારી કૂતરીઓ કશીક શંકા કરી રહી છે. ભગવાન જાણે તેમને જીભ આપી હોત તો સારું થાત. જાની સાહેબ કહેતા હતા કે તેમણે કેટલીક વાતો સાંભળી છે અને કેટલાક કિસ્સા જોયા છે જેમાં વળગણી પર સૂકવેલા કપડાં આપોઆપ બળી ગયા હોય અને છતાં જે દોરી પર કપડાં સૂક્યા હોય તે સળગી ન હોય. કબાટમાં મૂકેલી અમુક સાડીઓ બળી ગઈ હોય અને બાકીના કપડાં અકબંધ હોય. ગળી વાળેલી નવી સાડીઓ ગળીએ ગળીથી જાણે કાતર મૂકવામાં આવી હોય તેમ કપાઈને રૂમાલની થપ્પીઓ જેવી થઈ ગઈ હોય. શેખની વાત સાંભળીને મને હસવું આવતું હતું અને થોડી ચીડ પણ ચડી રહી હતી. આ પોલીસવાળાઓ અગમનિગમની વાત લાવીને તપાસમાંથી હાથ ધોઈ નાખવા માંગતા હતા. એટલે તમે શું સૂચવવા માંગો છો શેખ? શાહે પૂછ્યું. જાની કહેતા હતા કે આ બાબતમાં નિષ્ણાતની સેવા લેવી જોઈએ, શેખે કહ્યું. પણ મારા ધ્યાનમાં એવો કોઈ નિષ્ણાત નથી. તમે મને કહ્યું કે વિજયભાઈ પાસે આવા પુસ્તકો હતા એટલે કદાચ તેમને કોઈનો પરિચય પણ હોય. ધેટ નોનસેન્સ શેખ સાહેબ, હું એ બધી બાબતો સાથે સંમત થતો નથી, મેં કહ્યું. પણ કેતન, વિજયનો પત્તો મળતો હોય તો તેમ કરવામાં આપણું શું જાય છે? માધવી બોલી. એ તારે વિજયના મા બાપને પૂછવા જેવો પ્રશ્ન છે, મેં કહ્યું. કારણ એ લોકો બિચારા સંખ્યાબંધ જ્યોતિષીઓ, તાંત્રિકો અને પરાવિદ્યાના નિષ્ણાતોને મળી ચૂક્યા હતા અને બધા જ લગભગ આખી વાત સાંભળીને જજમેન્ટ આપતા હતા કે ફલાણી તિથિએ તેના સગડ મળશે. જેમ જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમ તેમની આગાહીમાં પણ ફરક થતો હતો. એટલે જ અમે આજે અત્યારે એ મહેલમાં જવાનું વિચાર્યું છે. જો આપને એમ.કે. સિંહ આવો તો કદાચ આપણે કશુંક શોધી શકીએ, શેખે કહ્યું. મને આવવામાં વાંધો નથી, એમ.કે. કહ્યું. પણ તેનો કોઈ અર્થ નથી. આજ સુધીમાં મેં એકેય ભવ્ય અને મોટી ઇમારતો સાથે ભૂત પ્રેત કે અગમનિગમની વાત ન સંકળાઈ હોય તેવું સાંભળ્યું નથી. એમ.કે.ની વાત સાથે હું સંમત છું. ઇંગ્લેન્ડમાં, ફ્રાન્સ, જર્મની અને અમેરિકા જેવા વિકસિત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધરાવતા દેશોમાં પણ હોન્ટેડ હાઉસ, હોન્ટેડ કેસલ્સ કે હોન્ટેડ વિલેજીસની વાતો પ્રચલિત છે, મેં કહ્યું. આવો કોઈ અનુભવ મને નથી થયો કેતનભાઈ, પણ તેનો અર્થ એ કે આ એન્સાઇક્લોપીડિયામાં લખાયેલા અનુભવો ગપગોળા છે. આમાં એવા માણસોના લેખો છે જેમની પ્રામાણિકતા વિશે શંકા સેવી શકાય તેમ નથી અને કેટલાક કિસ્સાઓની તો પ્રતિક્ષણ પરીક્ષાઓ કરવામાં આવી છે, શાહે કહ્યું. અરે,
પીટર અર્કોસ નામના માણસે તો પોલીસને ગુના શોધવા માટે તેના પરાવિદ્યાના છઠ્ઠી ઇન્દ્રિયના જ્ઞાનની મદદ કરી હતી. એટલે કેતનભાઈ, તેનો અર્થ એટલો જ છે કે કેટલીક એવી બાબતો છે જે આપણી સમજમાં નથી આવતી. જે સમજમાં નથી આવતું અથવા આપણે જે જાણી શકીએ છીએ તેની સરખામણીએ જાનવરો વધુ સફળ નીવડ્યા છે. હું તમને કહું, અમારી આ રિંકીએ તેની 9 વર્ષની કારકિર્દીમાં 30 ગંભીર ગુનાઓ પકડી આપ્યા છે. તે તમે કેવી રીતે સમજાવી શકશો? વાગોળ કે ચામાચીડિયું જે રીતે પોતાનો રસ્તો જુએ છે તેમ ધ્વનિ તરંગો દ્વારા આપણે શું કરી શકીએ છીએ? એટલે હું તો માનું છું કે કેટલાક લોકોમાં તેમની પાંચેય ઇન્દ્રિયો વધુ સતેજ હોય છે અને એ પાંચેય ઇન્દ્રિયોનો એક અનોખો સમન્વય તેમને અલૌકિક બનાવે છે, જેને આપણે સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ. આ વિશે ઇન્સ્પેક્ટર જાની કદાચ વધુ જાણે છે. શેખે કહ્યું, આ ચર્ચાનો અર્થ નથી, કારણ આપણામાંથી કોઈ એવી છઠ્ઠી ઇન્દ્રિયની શક્તિઓ પુરવાર કરી શકીએ તેમ નથી. મેં કહ્યું, હું વિચારતો હતો કે જો લોકવાયકા પ્રમાણે એ મહેલમાં... શેખ બોલે તે પહેલાં જ મેં કહ્યું, એવી લોકવાયકાઓ હોય તો એમકેસી કરતાં વિશેષ કોને ખબર હોય? મને એટલી જ ખબર છે કે કેસરબાની ચીજો તેમના પોર્ટ્રેટ્સ બળી ગયેલા, એમ કે એ કહ્યું. અને મને મહેલમાં કોઈ અજુગતા અનુભવ થયા નથી અને મને એ પણ સમજાતું નથી કે આવી જે કલ્પના કે ધારણા થઈ રહી છે તેને વિજયના ગુમ થવા સાથે શો સંબંધ હોઈ શકે? એવો સંબંધ છે જ તેવું શેખ સાહેબ કહેવા માગતા નથી, શાહે કહ્યું. એ તો એવી ધારણા કરે છે વિજય જોશીની શોધમાં એક ડેસ્પરેટ થિયરી તરીકે. એમ આઈ રાઈટ શેખ સાહેબ? જી સર, એક ધારણા જરૂર છે. એ સાચી હોય તો આગળ કદાચ કશુંક સંશોધન થઈ શકે, એમ જાની સાહેબ કહેતા હતા. પણ ઇન્સ્પેક્ટર જાની છે ક્યાં? એ મહેલમાં જ છે. એ કહેતા હતા કે કૂતરીઓને રાત્રે લઈ આવવી જોઈએ. ફાઇન, એમાં વાંધો શો છે? એનો કોઈ અર્થ નથી, એમ કે એ કહ્યું. એ રાત બગાડવા જેવું છે. આપણે બીજું કામ પણ શું છે? માધવીએ કહ્યું. અને આખરે રાતના મહેલમાં જવાનું નક્કી કરવામાં આવ્યું. આપણે જઈશું કેતન? માધવીએ પૂછ્યું. વાય નોટ? મેં કહ્યું. શા માટે ઉજાગરો કરવો છે માધવીબેન? એમ કે એ કહ્યું. અરે, મને તો એ મહેલ જ પસંદ છે. હું તો ત્યાં જ રહેવાનું પસંદ કરું, માધવીએ કહ્યું. એ મહેલને એક વખત આપણે રિસોર્ટમાં ફેરવીએ, પછી તમારે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહેજો ને. એ મહેલ તમારો જ છે માધવીબહેન, એમ કે હસીને કહ્યું. થોડી વાર પછી શેખ ચાલ્યા. અમે તેમની સાથે મહેલને ઝાપે મળવાનું નક્કી કર્યું. શેખ સાહેબ કૂતરીઓ લેવા ગયા. અમે ગાડીમાં નીકળ્યા. ગાડી મેં ડ્રાઈવ કરી, એમ કે મારી બાજુમાં બેઠા. શાહ સાહેબ અને માધવી પાછળની સીટમાં. અમે મહેલને દરવાજે પહોંચ્યા ત્યારે જીપ ત્યાં ઊભી હતી અને જીપની બહાર કૂતરીઓ લઈને તેના કોન્સ્ટેબલ રખેવાળો ઊભા હતા. ઓગસ્ટનો મહિનો હતો. હજુ ચોમાસું ચાલતું હતું. આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. કાળા ભૂમર વાદળો જોરથી દરિયાથી જમીન તરફ ધસી રહ્યા હતા. રાત તો અજવાળી હતી, પરંતુ ચંદ્રનું અજવાળું ઘડીમાં કાળી જવનિકા હેઠળ છુપાતું તો ઘડીકમાં બહાર આવતું. હું, માધવી અને સીબીઆઈના ચીફ શાહ ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે આકાશમાંથી આછી ફરફર જેવો વરસાદ પડતો હતો. માધવીએ ગ્રે રેશમનો ડ્રેસ પહેર્યો હતો. માધવી ખૂબસૂરત લાગતી હતી. શેક્સપિયરિયન કોલર કરતાં નાના ફ્લેપ્સવાળા કોલર તેના ગળા પર બીડાયેલા હતા. તેના કોલરની બટન પટ્ટી પાતળી હતી અને તેમાં ડાર્ક ગ્રે મોટા બટન જડાયેલા હતા. તેના વક્ષસ્થળ પર ઝીણી ચપટીઓ લઈને તેની બ્રેસ્ટ લાઇનની ખૂબસૂરતીને ઓપ અપાયો હતો. ફ્રોકના ગર્ડર પર તેણે સ્ક્રીન કલરનો બેલ્ટ બાંધેલો હતો અને કેડની નીચે પગની પીંડીઓ સુધી પહોંચતી મીડી સ્કર્ટનો કિનારનો ઘેર ગર્ડલ પરથી તદ્દન ઝીણી પ્લેટ્સ લઈને એવી રીતે બનાવેલો હતો કે જો તે ફ્રોકના પડખામાં બંને છેડા પકડીને હાથ પહોળા કરે તો ફ્રોકનો ફોલ જાપાનીઝ પંખાની જેમ ફેલાય. માધવી સાદી છતાં અદ્ભુત ડિઝાઇનના કપડાં પહેરતી. તે જાતે પોતાના કપડાની ડિઝાઇન કરતી. અમે ગાડીમાંથી ઉતર્યા ત્યારે પવનનું ખાસ્સું જોર હતું. માધવીનું ફ્રોક એ પવનમાં ઉડતું હતું. આ તરફથી નીચી વળીને તે ઉડતા વસ્ત્રને તેની જાંઘથી નીચે રાખવા મથતી હતી તો બીજે હાથે તે હવામાં ઉડતા અને વારંવાર તેની આંખોને ઢાંકી દેતા ઝુલ્ફાને સરખા કરવા મથતી ચાલતી હતી. અમારી પાછળ થોડી થોડી વારે ભસતી કૂતરીઓને લઈને બંને ઇન્સ્પેક્ટર અને કૂતરીને બાંધેલી લીશને પકડીને આવતા કોન્સ્ટેબલો ચાલતા હતા. મહેલનો દરવાજો ખુલ્લો જ હતો. વાદળો સાથે સંતાકુકડી રમતા ચંદ્રનો પ્રકાશ એ અંધકારમાં ઘડીક એટલો ઉજાસ ફેંકતો કે મહેલની આખી ઇમારત તેનાથી ધૂંધળા પ્રકાશમાં સ્પષ્ટ થતી તો ઘડીકમાં જાણે કે ઇમારતનો કાળો પડછાયો જાણે જોતા હોઈએ તેવું દેખાતું. મહેલના આંગણમાં ગોળ હોજની વચ્ચે
હાથમાં ગળો લઈને ઊભેલી પનિયારીનું આરસનું પૂતળું હતું. આ મહેલમાં એ પૂતળું પણ ઘડીક અજવાળામાં તો ઘડીક દોડતા વાદળોના પડછાયામાં લપટાતું. આ મહેલ રાત્રે કેવો લાગતો હશે તે આપણે કદી વિચાર્યું ન હતું, માધવીએ મારો હાથ પકડીને કહ્યું. મહેલના દરવાજેથી પોર્ચ તરફ જવાનો રસ્તો લાલ પથ્થરથી મઢેલો હતો. ક્યાંક ક્યાંક એ પથ્થરો ઉખડી ગયેલા તો ક્યાંક ક્યાંક તેની તિરાડો વચ્ચે ખડ ઉગી ગયું હતું. એ ખડમાં ઉંદર કે છછુંદર જેવા પ્રાણીઓના હલનચલનના અવાજો સિવાય સન્નાટો હતો. અમે પોર્ચની નજીક પહોંચ્યા. પોર્ચમાં એક નાનકડું ફાનસ બળતું હતું. ફાનસ પગથિયા પર મુકાયેલું હતું. તેની બાજુમાં ખાટલો પડ્યો હતો. અમને આવતા જોઈને એ ખાટલામાં સૂતેલો જવાનસિંહ ઊભો થયો. માધવીએ મારો હાથ દબાવ્યો. શાહ સાહેબ અમારાથી આગળ ચાલતા હતા. એક ક્ષણ જુવાનસિંહે તેમને ઓળખ્યા નહીં. તેણે ટોર્ચનું અજવાળું નાખ્યું. પછી ટોર્ચ નીચે નમાવી. તે લગભગ દોડ્યો. સાહેબ! તેણે શાહને ઓળખ્યા કે નહીં તેની ખબર નથી, પણ તેણે અમને જોયા અને થોડીવાર પછી કૂતરીઓને લઈને આવતા પોલીસમેનને જોયા. આવો સાહેબ, તે બોલ્યો. અત્યારે? અત્યારે ક્યાંથી? તમે આરામ કરો જુવાનસિંહ, મેં કહ્યું અને અમે પગથિયા ચડ્યા. રિંકીને લાવો સતુજી, ઇન્સ્પેક્ટર શેખે કહ્યું. સતુજી કોન્સ્ટેબલ તેની લીશ પકડીને આગળ આવ્યો અને તેને ફરી એક વખત વિજયની ચંપલ સૂંઘાડવામાં આવી. તેને છોડી દો, શેખે કહ્યું અને રિંકીએ બેફામ રીતે ભસવા માંડ્યું. તે દોડતી પ્રવેશદ્વાર પાસે પહોંચી. તેને બારણું ખોલી આપ, શેખે હુકમ કર્યો. જુવાનસિંહ ઓશિકા નીચેથી ચાવીઓનો ઝૂડો લઈને દોડ્યો. સતુજી કોન્સ્ટેબલ પણ બારણે પહોંચ્યો. બારણું ખોલવામાં આવ્યું. રિંકીની ચામડાની લીશ તેના ગળાની સાંકળમાંથી છૂટી કરવામાં આવી. તે સાથે જ તે દીવાનખંડમાં દોડી. દીવાનખંડમાં અંધકાર છવાયેલો હતો. મહેલમાં આમ તો વીજળી આવેલી હતી અને તેના બધા કમરાઓનો ખૂણે ખૂણો ઝળહળી ઉઠે તેવા કનેક્શન પણ હતા, પણ વર્ષોથી વીજળી કપાઈ ગયેલી. એ ઇમારત પર સીલ લાગેલા અને કુટુંબના સભ્યો વચ્ચે કોર્ટ કચેરીનું દાયકાઓ સુધી યુદ્ધ થયેલું. પરિણામે ઇમારતની કોઈ સંભાળ થયેલી નહીં. અમે મહેલના પોર્ચમાં પહોંચ્યા ત્યારે કેવળ એક ફાનસ પ્રગટાવવામાં આવ્યું હતું અને તેનું અજવાળું વરંડાના એક નાના કુંડાળામાં રેલાતું હતું. રિંકી મહેલના દીવાનખંડમાં ધસી ગઈ અને જુવાનસિંહે ફાનસ ઉપાડ્યું. રિંકીના ભસવાના અવાજના પડઘા આખા મહેલમાં ગાજી ઉઠ્યા હતા. બીજું ફાનસ નથી? ઇન્સ્પેક્ટર શાહે પૂછ્યું. તેમના હાથમાંની ટોર્ચનું અજવાળું તદ્દન ફિક્કું હતું. છે ને સરકાર, જુવાનસિંહે જવાબ આપ્યો અને સાથે સાથે તેના હાથમાંનું ફાનસ ઊંચું કરીને પોતાના ચહેરા નજીક લાવીને તેની રિવેટની ચાકી ફેરવી. લોકો પોર્ચમાંથી વરંડામાં જવાના લાંબા પગથિયા પાસે જ ઊભા રહી ગયા હતા. વરંડાના અંધકારમાં પ્રવેશદ્વાર પાસે ઊભા રહીને જ ફાનસને લટકાવીને જુવાનસિંહે તેનું અજવાળું વધારે ઉજળું કર્યું. તે દ્રશ્ય જ અનોખું લાગતું હતું. જુવાનસિંહે મહેલની ખખડેલી છતાં ભવ્ય ઇમારતનો એક અવિભાજ્ય અંશ લાગતો હતો. તેની સફેદ મૂછો તેના કાનની બૂટ સુધી ફેલાયેલી હતી. તેની કથ્થઈ આંખોમાં ફાનસનું પ્રતિબિંબ એ અંધકારમાં ચોખ્ખું દેખાય તેમ પડતું હતું. તેના વૃદ્ધ કાનમાં પહેરેલી મરચીઓ ફાનસને અજવાળે ચમકતી હતી. વરસાદની મોસમ, દરિયા કિનારો અને ખાસ્સા જોરથી વાઈ રહેલા પવનને કારણે જુવાનસિંહે માથે મફલર બાંધ્યું. બીજું અજવાળું કરો ને જુવાનસિંહ, એમ કે હુકમ કર્યો. જી સરકાર, દીવા અંદર છે, તે બોલ્યો. તો પછી અંદર જાઓ અને બત્તી કરો, એમ કે કહ્યું. જુવાનસિંહ સહેજ મૂંઝાયો. સતુજી કોન્સ્ટેબલ તો રિંકીની પાછળ અંધકારમાં ગયો હતો, પરંતુ જુવાનસિંહને શું કરવું તેની મૂંઝવણમાં સહેજ ઊભો રહ્યો. તેની પાસે જે ફાનસ હતું તે લીધા વગર મહેલમાં પડેલા ફાનસ અને ચીમનીઓ કેમ સળગાવી એ તેની સમસ્યા હતી. આખરે તેણે ફાનસને પ્રવેશદ્વારથી થોડેક અંતરે મૂક્યું અને તેને અજવાળે તે અંદર ગયો. અમે વરંડામાં આવીને ઊભા રહ્યા. રિંકી બેફામ રીતે ભસતી દીવાનખંડમાંથી ડાઇનિંગ હોલમાં પહોંચી હતી. મિનિટોમાં જુવાનસિંહે બીજા 2 ફાનસ સળગાવ્યા. પ્રવેશદ્વાર પાસે જુવાનસિંહે મૂકેલું ફાનસ ઇન્સ્પેક્ટર શેખે ઉઠાવ્યો અને તે અંદર ગયા. અમે પણ તેમની પાછળ ગયા. ફાનસના અજવાળાને કારણે અમારા વિચિત્ર પડછાયા દીવાનખાનાની દિવાલો પર રેલાતા હતા. ઇન્સ્પેક્ટર શેખના હાથમાંની ટોર્ચનું અજવાળું ઝાંખા ધાબાથી સરખું પડતું ન હતું. બીજી ટોર્ચ ક્યાં છે? તેમણે પૂછ્યું. બીજી ટોર્ચ સિલ્કી નામની કૂતરીને લઈને ઊભેલા કોન્સ્ટેબલ પાસે હતી. રઘુજી પાસે છે, ઇન્સ્પેક્ટર જાનીએ કહ્યું. રઘુજી, ટોર્ચ આપો તો. નહીં, સિલ્કીને પણ લેતા આવો, શેખે હુકમ કર્યો. આ દરમિયાન રિંકી દીવાનખંડમાંથી ભોજનખંડમાં અને ત્યાંથી પાછી વળીને ચોક તરફ ગઈ અને ત્યાંથી કેસરબાના કમરા પાસે પહોંચી જતી. કેસરબાના કમરાને બારણે પહોંચીને બારણાને ધકેલવા મથતી હોય તેમ તે 2 પગે ઊભી થઈ ભસવા લાગી. તે આગલા પગથી બારણાને જોરથી ખોતરી રહી. સતુજી તેની પાછળ જ ઊભો હતો. જુવાનસિંહ,
એમ કે બૂમ પાડી. બારણું ખોલો, શેખે હુકમ કર્યો. 1 સેકન્ડ સરકાર. જુવાનસિંહ એ વખતે ત્યાં એક ટેબલ પર પડેલી ચીમની સળગાવી રહ્યો હતો. તેણે ચીમની મૂકી અને ચાવીઓના જોડામાંથી એક કાઢીને બારણાનું તાળું ખોલ્યું. બારણું ખુલ્યું ન ખુલ્યું અને રિંકી અંદર દોડી. સમુદ્રના મોજાનો અવાજ, પછી રિંકીના ભસવાના અવાજની સાથે તે વધ્યો. મહેલના સન્નાટામાં એ અવાજથી કશુંક અવર્ણનીય અને ભયાનક વાતાવરણ સર્જાતું હતું. એક હાથમાં પીળા ધાબા જેવો પ્રકાશ ફેંકતી ટોર્ચ અને બીજા હાથમાં ફાનસ લઈને ઇન્સ્પેક્ટર શેખ કમરામાં પ્રવેશ્યા. રિંકી દોડતી આયના પાસે પહોંચી હતી. દીવાનખંડની જેમ જ ફાનસના અજવાળે અમારા ઓળાએ અનન્ય કમરાની સીલિંગ અને દિવાલો પર રમતા રહ્યા. ઝરૂખામાંથી ઘડીકમાં ચંદ્રનું આછું અજવાળું કમરામાં રેલાતું તો ઘડીકમાં એ અજવાળાને કાળી મુઠ્ઠીમાં ભરી દેતા. કોઈ દૈત્યની જેમ વાદળો ચંદ્રને પોતાના હાથમાં છુપાવી દેતા. આયના પર પડદો ઢાંકેલો હતો એટલે રિંકીએ પડદાને જાણે ખેંચવા માગતી હોય તેમ ઊંચી થઈને પડદાની આંતરી મોઢામાં પકડવાની કોશિશ કરી રહી હતી. એ પડદો હટાવો સતુજી, ઇન્સ્પેક્ટર શેખે હુકમ કર્યો. સતુજીએ તેની રેશમથી ગૂંથેલી દોરી ખેંચી અને પડદો હટાવ્યો અને આઈનો ખુલ્લો કર્યો. તે સાથે જ ઘમાસાણ મચ્યું. શેખ સાહેબના હુકમ પ્રમાણે બીજી કૂતરી સિલ્કીને પણ બોલાવવામાં આવી હતી. તેનો રખેવાળ રઘુજી નામનો કોન્સ્ટેબલ તેની લીશ પકડીને તેને લઈ આવ્યો હતો. સિલ્કીને લઈને તે કેસરબાના કમરાના બારણે આવ્યો. તે જ વખતે સતુજીએ આયનાનો પડદો હટાવ્યો હતો. રિંકી તેના આગલા પગ ડ્રેસિંગ ટેબલ પર ભીડાવીને પાછલા પગે ઊભી થઈ હતી. પડદો ખુલતા જ ફાનસને અજવાળે અમારા સૌના પ્રતિબિંબ પડ્યા હતા. એકાએક બારણા આગળ ઊભેલી સિલ્કી લગભગ ઉછળી હતી. સિલ્કી! રઘુજીએ જોરથી રાડ નાખી હતી. અમે સૌ એકદમ ચમક્યા હતા. સિલ્કી ભયાનક ગુરકાટ કરતી હતી. એટલું જ નહીં, જાણે કે તેને સાણસામાં પકડી હોય અને છૂટવા મથતી હોય તેમ રઘુજીના હાથમાંથી છૂટવા પ્રયત્ન કરતી હતી. સિલ્કી! રઘુજી તેને રોકવા, તેને પકડી રાખવા મથતો હતો. તેનું ગળું ચોક ચેનને કારણે ગુંગળાતું હતું. તેની જાણે કે તેને પરવા જ ન હતી. તે દોડવા માગતી હતી, કમરામાંથી બહાર ભાગવા માગતી હતી. તે ભસતી હતી, રડતી હતી, ખીજાઈને ગુરકાટ કરતી હતી. તેના હોઠ તેને નસકોરા સુધી ચડાવી દીધા હતા. રઘુજીના હાથમાં પકડેલી લીશમાં થોડી ઢીલ પડી કે તરત સિલ્કી રઘુજીની ડાબી તરફ ગોળ દોડી. રઘુજીનો જમણો હાથ ખેંચાયો. તેણે ડાબા હાથે ચામડાની ગૂંથેલી દોરીનો બનાવેલો પટ્ટો પકડવા પ્રયત્ન કર્યો, પણ તે પહેલાં તો તેની આંટી તેના બંને પગમાં પડી હતી. સિલ્કી જોરાવર કૂતરી હતી. તેણે ભયાનક તાકાતથી ભાગવાની કોશિશ કરી હતી. ઇન્સ્પેક્ટર શેખ તે તરફ દોડીને જાય તે પહેલાં તો લીશની આંટી રઘુજીના પગમાં ભરાઈ હતી અને સિલ્કી વછૂટી હતી. રઘુજી અત્યંત જોરથી કેસરબાના કમરાની બારશાખ સાથે અથડાયો હતો અને નીચે પટકાયો. સિલ્કી દોડી. તે છૂટવા માટે ગોળ ફરી હતી, તેથી તેની દિશા બદલાઈ હતી. એટલે એ કેસરબાના કમરાના આયના તરફ દોડી અને જાણે કોઈએ પથ્થર માર્યો હોય કે તેના પર લાકડી ઝીકી હોય તેમ ચિત્કારથી બેવડ વળીને પાછી ભાગી હતી. ઇન્સ્પેક્ટર શેખે તેનો પટ્ટો પકડવાની કોશિશ કરી હતી. તે નીચા વળીને સિલ્કીની સામે આવેલી લીશનો છેડો પકડે તે પહેલાં જ તેમના પરથી કૂદીને સિલ્કી બારણે આવી. બારણામાં પડેલા રઘુજીને કળ વળી ન હતી. તે નીચે જ પટકાયેલો હતો. તેના પરથી કૂદીને સિલ્કી બહાર નીકળી હતી. બારણામાં ઊભેલા જુવાનસિંહ સાથે ભટકાઈ અને દીવાનખંડમાંથી ભાગતી તે મહેલની બહાર નાઠી. જુવાનસિંહના હાથમાંથી ચીમની ઉછળીને નીચે પડી. આ બધું જ સેકન્ડોમાં બન્યું હતું. સિલ્કીએ જે ધમાલ કરી તેની સેકન્ડો પહેલાં જ રિંકી પહેલાં આયનાના ડ્રેસિંગ ટેબલ પર 2 પગે ઊભી થઈને ભસતી હતી. જેવી સિલ્કીએ ધમાલ મચાવી કે તરત જ તે પણ ઉછળી હતી. તે દોડીને પલંગ પર ચડી હતી અને પાછી ઉતરી હતી. અમે સાચે જ ડરી ગયા હતા. તેથી સ્તબ્ધ થઈ ગયા હતા. કૂતરીઓ શું કરી રહી હતી, કેમ કરી રહી હતી, તેની કલ્પના આવતી ન હતી. ઇન્સ્પેક્ટર જાની સફાળા જુવાનસિંહ અને રઘુસિંહ પાસે દોડ્યા હતા. રિંકીનો રખેવાળ હાંફળો ફાફળો તેની પાછળ દોડ્યો હતો. તે દોડીને પાછી આયના તરફ ગઈ અને આયનાના ડ્રેસિંગ ટેબલ પર વળી એકવાર 2 પગે ઊભી થઈ. જોરથી આયનાના ડ્રેસિંગ ટેબલને સૂંઘતી રહી. સુખડની વાસ તેને માટે પ્રોબ્લેમ છે, રિંકીના રખેવાળે કહ્યું. દરમિયાનમાં જાની સાહેબે રઘુજીને ઊભો કર્યો હતો. રઘુજીના ઢીંચણ પર સખત ચોટ વાગી હતી અને બારશાખ સાથે કાન અને જડબું અથડાયા હતા. તે માથું હલાવતો લંગડાતો કમરાની બહાર ભાગેલી સિલ્કીની પાછળ દોડ્યો. આયનાની પાછળ કોઈ સિક્રેટ દરવાજો તો નથી ને? શેખે કહ્યું. એ પણ કોણ જાણે, અમને કંઈક જુદું જ લાગતું હતું. 1 મિનિટ પછી રિંકી કંટાળી હતી અને આયનાથી થોડેક છેટે કમરાની ફરશ પર બેસીને તે આયના સામે જોઈ રહી. એમ કે એક વાત નક્કી છે,
આ એના પાસે વિજય ચોક્કસ આવ્યો છે અથવા અહીં કશુંક બન્યું છે. તેના બંને હાથની છાપ નવદંપતીના હાથના થાપાની જેમ જ આયના પર લાગેલી છે. વળી પહેલાં ફોટોગ્રાફ્સ તેણે કયા એંગલે લીધા છે તે પણ કહેવું મુશ્કેલ છે. અણધાર્યા એંગલથી ફોટા લેવામાં તે નિષ્ણાત હતો. મેં કહ્યું. થોડી વારે અમે બહાર નીકળ્યા. રિંકીનું શું કરવું છે તેવું તેના રખેવાળ સતુજીએ પૂછ્યું. તેને કોઈ હુકમ આપવાની જરૂર નથી, શાહે કહ્યું. તે સિંહની માફક પાછલા 2 પગ વાળીને આગલા પગ સીધા રાખીને ઝડપથી શ્વાસ લેતી આઈના સામે જોતી બેઠી હતી. તેની પૂંછડી તદ્દન હળવેથી હલતી હતી. તમારે જર્મન શેફર્ડ લાવવાની જરૂર હતી, શાહે કહ્યું. રિંકી અને સિલ્કી બંનેની પૂંછડીઓ કાપી લેવાઈ હતી. ડોબરમેન કૂતરાઓની પૂંછડી તદ્દન લાકડી જેવી કડક અને સીધી હોય છે, એટલે તેને સુંદરતા આપવા માટે નાનપણમાં જ પૂંછડી કાપવામાં આવે છે. પરિણામે તેની પૂંછડીના સંકેતો સમજવા મુશ્કેલ થઈ પડે છે. તેમ છતાં ત્યાં બેઠેલી રિંકીની પૂંછડીનું ઠૂઠું હલતું હતું. તે રાહ જોઈ રહી છે, સતુજી બોલ્યા. શેની રાહ? આયનામાંથી બીજી કૂતરી નીકળવાની, સતુજીએ કહ્યું. સુખડની વાસથી તે ગૂંચવાઈ છે. પણ વિજયની સ્મેલને કારણે તો તે આ કમરામાં આવી હતી, શાહે કહ્યું. એ સ્મેલ ડ્રેસિંગ ટેબલ પરથી પણ આવે છે, સતુજી બોલ્યો. પણ તેની સાથે સુખડની વાસ આવે છે. પણ તો પછી સિલ્કી કેમ અંદર આવતી નથી? તેને ડર લાગે છે, સતુજીએ કહ્યું. શેનો ડર? આયનાની ભીતરમાંની કૂતરીનો, તેણે જવાબ આપ્યો. પણ આયનામાં તેણે નજર પણ નાખી નથી, માધવીએ કહ્યું. તેનો જવાબ શેખ કે સતુજી પાસે ન હતો. આપણે બહાર જઈએ, શેખે કહ્યું. તે ભલે બેઠી. સિલ્કી ક્યાં દોડી ગઈ? મેં પૂછ્યું. અમે બહાર નીકળ્યા. સતુજી, તમે પણ બહાર આવો. અમે વરંડામાં જઈને ઊભા રહ્યા. રઘુજી હાથમાં સિલ્કીની તૂટેલી લીશ લઈને પાછો આવી રહ્યો હતો. સિલ્કી ક્યાં છે? શેખે પૂછ્યું. ભાગી ગઈ છે, સર. ભાગી ગઈ છે? સિલ્કી પોલીસ ડોગ થઈને ભાગી ગઈ છે? શાહે આશ્ચર્યાઘાતથી પૂછ્યું. ક્યાં ભાગી ગઈ છે? મેં પૂછ્યું.